અમદાવાદ કોંગ્રેસ ભવનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું। કોંગ્રેસના નેતા અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી। દ્રશ્ય પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। શક્તિસિંહ ગોહિલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જોકે આજના દિવસે ઉત્સાહનો માહોલ પણ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો કોંગ્રેસના નેતા અને સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અનેક રંગો પણ સામે આવી રહ્યા છે। ઉત્સાહ સાથે અનેક લોકોએ વહેલી સવારે જ ધ્વજવંદન કર્યું। આપણા દેશનું બંધારણ બન્યું એને 75 વર્ષ પૂર્ણ થયા છે। એક ઉત્તમ બંધારણ તરીકે સમગ્ર વિશ્વમાં આપણે નામના પ્રાપ્ત કરી। બાબા સાહેબ આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા અને જે રીતે બંધારણ ઘડવા માટે પણ આપણા પૂર્વજોએ કોઈ 2-5 વ્યક્તિ કે 5-10 નેતા ભેગા બેસીને કંઈક સંવિધાન બનાવે એમ નહીં, દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ એમના પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને એ માટે સંવિધાન સભાની રચના થઈ।